ચૂંટણી પહેલા જ ગુજરાતના પાદરા વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે, જ્યાં આમ આદમી પાર્ટીની ટિકિટ ફાળવણીને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર વડોદરા જિલ્લા પંચાયત બેઠક માટે આપ દ્વારા એક ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ આ ટિકિટ ફાળવણી હવે સવાલોથી ઘેરાઈ રહી છે, કારણ કે જે ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે તે ભાજપના કાર્યકર સાથે જોડાયેલા પરિવારનું નામ છે. હા, ભાજપના કાર્યકર નટવરસિંહની પત્ની કાંતાબેનને આપ દ્વારા ટિકિટ ફાળવવામાં આવી છે. મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે નટવરસિંહ ખુદ મીડિયા સામે આવ્યા. ગંભીર આક્ષેપ કર્યા છે કે તેમના પરિવાર કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર આ ટિકિટ ફાળવી દેવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર આ નિર્ણય સંપૂર્ણપણે એકતરફી છે. હવે અહીં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું કોઈ રાજકીય પાર્ટી કોઈ વ્યક્તિને તેની જાણ બહાર ટિકિટ આપી શકે, અને જો આવી રીતે ટિકિટ ફાળવવામાં આવે તો તેની પાછળ શું કારણ હોઈ શકે? આ બધા સવાલો વચ્ચે ઉમેદવાર કાંતાબેનનું પણ નિવેદન સામે આવ્યું છે. હું ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી વાળો માણસ છું, પણ આમ આદમી પાર્ટીએ અમારી જાન બહાર અમારી ટિકિટ ફાળવણી કરી છે. અમારે એ લડવાની નથી અને અમારે કોઈ આમ આદમી પાર્ટીની સાથે કોઈ સંબંધ નથી અને કોઈ હોદ્દો પણ છે નહીં. સ્થાનિક રાજકારણ અને મતદારો પર શું પ્રભાવ પડશે તે પણ જોવાનું રહેશે. તમે જોઈ રહ્યા હતા TM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત. ડિજિટલ